હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગમાં સર્જાયું છે, જેને લઈ વરસાદ ગુજરાત રાજ્યમાં વરસી રહ્યો છે તથા આગામી દિવસોમાં અમુક જગ્યા પર ભારેથી અતિભારે માત્રામાં વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.